તો અમદાવાદમાં અનેક સ્કૂલમાં બ્લાસ્ટની ધમકીનો ઈમેલ મળ્યો છે, જેમાં ઝેબર, ઝાયડસ, અગ્રેસેન, ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સાથે જ આ ઈમેલમાં સમય પણ મેન્શન કરવામાં આવ્યો છે. 1:30 કલાકે બ્લાસ્ટ થશે એ પ્રકારનો ઈમેલ મળ્યો છે. તો જેને લઈને હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. જે શાળાઓમાં આ ઈમેલ મળ્યો છે ત્યાં પોલીસનો કાફલો પહોંચી ગયો છે. સાથે જ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળ પર મોજૂદ છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા લાઈવ જોડાઈ ગયા છે. જે ઘટનાસ્થળ પર દિવ્યા, કઈ શાળા પર આપ મોજૂદ છો, ઉપસ્થિત છો, અને ત્યાં કઈ પ્રકારની હલચલ જોવા મળી રહી છે અને કઈ પ્રકારની પોલીસની કાર્યવાહી છે? ઝાયડસ સ્કૂલની બહાર અત્યારે અમે હાલ પહોંચ્યા છે. અમદાવાદની અલગ અલગ 5 જેટલી સ્કૂલો છે કે જેને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને અંદાજિત 1:30 વાગ્યાની આસપાસ આ બ્લાસ્ટ થશે એવો એક ઈમેલ મળ્યો હતો, જેને લઈને પ્રશાસન છે તે દોડતું થયું હતું. સ્કૂલ સંચાલકો દ્વારા તાત્કાલિક વાલીઓને મેસેજ કરીને અને તાત્કાલિક ફોન દ્વારા તેમને બોલાવી લેવામાં આવ્યા હતા. સ્કૂલ અત્યારે ખાલી કરી દેવામાં આવી છે અને સાથે જ ફાયરની ટીમ છે જે ઘટના સ્થળ પર હાજર છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની તપાસ ટીમ છે તે અત્યારે હાલ હાજર જોવા મળી રહી છે. સ્થાનિક પોલીસ કર્મીઓ પણ અત્યારે હાજર છે અને સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ચૂકી છે. સ્કૂલ બહારના જે આ દ્રશ્ય કે જ્યાં તપાસનો ધમધમાટ છે જે શરૂ કરવામાં આવ્યો છે, ફાયરની ટીમ છે જે 5થી પણ વધારે ટીમો છે જે વિવિધ સ્કૂલોમાં જે ધમકી મેલ મળ્યો હતો તેને લઈને હાલ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતને લઈને પણ તકેદારી રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં વેજલપુર ખાતે આવેલી ઝાયડસ સ્કૂલ સહિતની અન્ય જે કેટલીક સ્કૂલો છે કે જેને બોમ્બથી ઉડાવી દેવાની અચાનક મેલ દ્વારા ધમકી મળી હતી. આજુબાજુના રહીશો છે તેમાં પણ એક ડરનો માહોલ હતો. લોકો ઘરની બહાર નીકળેલા છે તે નજરે પડી રહ્યા છે. લોકોમાં પણ એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જ્યારે વાલીઓને તાત્કાલિક ધોરણે અહીંયા બોલાવી લેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાંથી સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા અને આખો જે સમગ્ર બાબતને લઈને જે તપાસ જે કરવામાં આવી હતી, સાથે જે સ્કૂલ જે અત્યારે હાલ ખાલી કરાવવામાં આવી રહી છે, વાલીઓ પણ પોતાના બાળકોને અહીંયાથી લઈને જતા છે તે નજરે પડી રહ્યા છે. સાથે જ અહીંયા અમદાવાદ સહિતની વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલને પણ આ પ્રકારે ઉડાવી દેવાની ધમકી મળી હતી. તો અડાલજની ડિવાઇન સ્કૂલને, એટલે કે કુલ ટોટલ 5 જેટલી જે તમામ સ્કૂલો આવેલી છે અમદાવાદ શહેરમાં, તેને તકેદારીના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને લોકોમાં ટોળા જે છે જે આજુબાજુના જે રહીશોના જે વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારે ધમકીને લઈને એક ડરનો માહોલ છે તે લોકો વચ્ચે જોવા મળ્યો હતો. ફાયરની ટીમના અધિકારીઓ છે તે પણ અહીંયા સ્થળ પર જોવા મળી રહ્યા છે. લોકોમાં પણ એક ડરનો માહોલ હતો. વાલીઓને તાત્કાલિક ધોરણે બોલાવી લેવામાં આવ્યા હતા અને તેમને પોતાના પેરેન્ટ્સને, વિદ્યાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે. હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ છે જે સ્કૂલમાંથી નથી મળી આવી, પરંતુ હાલ જે ચેકિંગ છે જે તમામ સ્કૂલોમાં શરૂ કરવામાં આવેલા નજરે પડી રહ્યા છે. જી દિવ્યા, અમારી સાથે જોડાયેલા રહેજો. તો બોમ્બની ધમકી મળતા જ પોલીસ પ્રશાસન અને ડોગ સ્ક્વોડ દ્વારા અલગ અલગ જે શાળાઓમાં ઈમેલ દ્વારા ધમકી મળી છે એ શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે જ સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરી જાણ કરી અને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે. આસપાસ રહેતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બે નહીં પરંતુ અમદાવાદની અનેક એવી શાળાઓ છે કે જ્યાં ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.